માટીમાંથી સરસ મજાની માટી પલાળી અને એમાં તુવેરની સાથે જે ડાંગરનો ઉપયોગ કરવામાં આવે છે, ડાંગરના પરારમાંથી મળતું ઘાસ ભેગું એની અંદર જેમ આપણે મકાઈનો લોટ કે ઘઉંનો લોટ બાંધીએ છીએ તેમ બાંધી અને એના લુવા બનાવી અને ત્યારબાદ કોઠી જે વિસરાતી પરંપરા છે બનાવવામાં આવે છે. આપણે એ પણ જોઈએ. તેમાંથી લુવા દ્વારા સરસ મજાનો કોઠીનો ઘાટ આપવામાં આવે છે. જો જૂના જમાનામાં કોઠીઓ બનાવી સંગ્રહ કરતા અનાજ ક્યારે સડતું પણ વિસરતા છે. એક નાનકડી કોઠી બનાવવા 5 કિલો 20 કિલો એવી રીતે કોઠીઓ પણ એવી રીતે બને છે. જો આ મોટી કોઠી છે અને આવી રીતે બનાવવામાં આવે છે. બહુ જ સુંદર છે. ચીકણી માટીમાંથી બનાવવામાં મૂકેલી કોઈ પણ વસ્તુ બગડતી નથી. વિસરાતી પરંપરા જ કોઈના ઘરમાં જોવા મળે છે. હવે કોઠી હતી અને કોણે કોણે જોઈ કરજો. આગળનું અપડેટ હવે પછીના વિડીયોમાં આપવામાં આવશે. નમસ્તે.